પાશ્ચાત્ય સંસ્કૃતિના આક્રમણ વચ્ચે સનાતન ધર્મની ધરોહરને જાળવી રાખવા ભગવાન ઉદ્ધવરામજી મહારાજ, ભગવાન વાલરામજી મહારાજના આશીર્વાદ અને કચ્છી સંત હરિદાસજી મહારાજની પ્રેરણાથી ભારતભરમાં બનેલા ઉદ્ધવધામો માધ્યમ બની રહ્યા છે. પાશ્ચાત્ય તહેવારોની ઉજવણીને સનાતન ધર્મની સાથે સાંકળી અંગ્રેજી નવા વર્ષને આવકારવાના ખાસ પ્રસંગનું મહારાષ્ટ્રના ઘાટકોપરમાં આવેલું ઉદ્ધવધામ સાક્ષી બન્યું હતું. અસલફા ઘાટકોપરના ઓધોધામ ખાતે ઓધો પ્રેમીઓની વિશાળ ઉપસ્થિતિમાં સુંદરકાંડના પાઠ, આરતી, સ્તુતિ, વાલરામ ચાલીસા અને વાલરામ કવચના પઠન સાથે અંગ્રેજી નવા વર્ષને આવકાર અપાયો હતો. 11 વર્ષ પૂર્વે ઘાટકોપરમાં બનેલા ઓધોધામમાં દરરોજ વહેલી પરોઢે આરતી, સ્તુતિ, ભગવાનને ભોગ, ત્યારબાદ વાલરામેશ્વર મહાદેવ પર રુદ્રીપાઠ, ચંદીપાઠ કરવામાં આવે છે. મા હિંગલાજ અને મા ઉમિયાજીની આરતી અને સ્તુતિ કરવામાં આવે છે. કષ્ટભંજન હનુમાનજી મહારાજનું પૂજન આરતી થાય છે. દરરોજ સવારે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે પહોંચે છે. સવારે વડીલો ભાવથી ભજન કીર્તન કરે છે. દરરોજ ભાવિકોને શુદ્ધ ઘીના શીરાનો પ્રસાદ અપાય છે. અહીં વાંચનાલયની પણ વ્યવસ્થા છે. દરરોજ સવારે નાત જાતના ભેદભાવ વગર 400 જેટલા ભાવિકોને ઉદ્ધવ પ્રસાદ અપાય છે. ઉદ્ધવધામ દ્વારા ગરીબ બાળકોને શિક્ષણ ફી સહાય ઉપરાંત સોમાન લગ્ન યોજનામાં 275 યુગલોના લગ્ન કરાવાયા છે. ઉદ્ધવધામ દ્વારા ગરીબોને રાશન કીટનું વિતરણ, શૈક્ષણિક સહાય આપવામાં આવે છે. હરિદાસજી મહારાજની પ્રેરણાથી વર્ષ દરમિયાન 18 જેટલા મહોત્સવ ઉજવાય છે, જેમાં વર્ષ દરમિયાન 50,000 ભાવિકો દર્શન પ્રસાદનો લાભ મેળવે છે. સવારે 4 થી રાત્રે 10 વાગ્યા સુધી ઉદ્ધવધામ ધમધમતું રહે છે. અહીં નવરાત્રી, ગણેશોત્સવ, રામનવમી, જન્માષ્ટમી જેવા તહેવારો સનાતન પરંપરા સાથે ધામધૂમથી ઉજવાય છે. દેશભરમાંથી દર્શનાર્થે ઉમટતા ભાવિકોને આવકારવા ઉદ્ધવધામ સદૈવ સજ્જ રહે છે.